ઇન્ડિયાની અંદર ડિજિટલ માર્કેટિંગની અંદર કયા કયા એઆઈ ટૂલ્સ અત્યારે યુઝ કરવા જોઈએ તો એન્ટરપ્રિન્યોર માટે અને માર્કેટિંગ એજન્સી માટે બંને માટે? ભારતને વિકસિત ભારત દેશ બનાવવાની જર્નીની અંદર તમે જે પ્રમાણે અમને સાથ આપી રહ્યા છો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર અને થેન્ક યુ ફોર ચૂઝિંગ ધીસ પર્ટિક્યુલર ટોપિક ટુ વોચ બિકોઝ આ પર્ટિક્યુલર ટોપિકથી તમે બિઝનેસ ક્ષેત્રે, લાઈફ ક્ષેત્રે, પર્સનલ લાઈફ ક્ષેત્રે ક્યાંક ને ક્યાંક ડેવલપ થશો. અને તમે જો આ પર્ટિક્યુલર ક્લિપનો ફૂલ પોડકાસ્ટ જોવા માંગો છો તો તમે અમારી મેઇન યુટ્યુબ ચેનલ આકાશ ઉકાણી ચેનલ પર જઈ શકો છો. ત્યાં સબસ્ક્રાઇબ કરી શકો છો કે જ્યાં એવરી સેટરડે અમે નવા પોડકાસ્ટ અપલોડ કરીએ છીએ. અને આ આકાશ ઉકાણી ક્લિપ ચેનલ પર અમે અમારા ફૂલ પોડકાસ્ટમાંથી મોસ્ટ વેલ્યુએબલ ટોપિકને નાનકડી ક્લિપ સ્વરૂપે તમારા સામે રાખીએ છીએ અને એવરી ડે અપલોડ કરીએ છીએ. ધેન હિટ સબસ્ક્રાઇબ બટન ટુ ધીસ ચેનલ એઝ વેલ. તમે અમારી સાથે ડેઇલી અપડેટ્સ માટે અમને ઇન્સ્ટાગ્રામ ચેનલ પર પણ ફોલો કરી શકો છો. જો તમે બધી જ આ પ્રોસેસ કરી દીધી છે then enjoy the show. Actually, to name tools is like lot of Lot tools of are tools are there. there. એટલે હું બધા તો names અત્યારે But recall કરીને identically, નહીં yeah. લઈ શકતી. બટ ગુડ એઆઈ ટૂલ્સમાં સૌથી પહેલું છે ચેટ જીપીટી ઇઝ ઓફકોર્સ ચેટ જીપીટી છે. ગૂગલ જેમિની ઇઝ વેરી ગુડ, એ પણ યુઝ કરી શકાય છે. પછી કેનવાના પણ એઆઈ ટૂલ્સ છે. Yeah. સો કેનવા એઆઈ ઇઝ ઓલ્સો પ્રોડ્યુસિંગ વેરી નાઇસ રિઝલ્ટ. બહુ સરસ રિઝલ્ટ જનરેટ કરે છે. કોન્ટેન્ટ માટે, કોન્ટેન્ટ રાઇટિંગ માટે એઆઈ ટૂલ્સ છે. writing.ai કરીને છે. Yeah. પછી ઘણા ટૂલ્સ છે. આઈ ડોન્ટ રિકોલ ઇવન ઓલ ધ નેમ્સ બટ યા આઈ હેવ પુટ ઇટ ઇન માય ઇન્સ્ટાગ્રામ રીલ ઇફ સમવન વોન્ટ્સ ટુ ચેક આઉટ. બટ ડુ યુ થિંક કે એઆઈ એટલું બધું અત્યારે હાવી થઈ રહ્યું છે તો માર્કેટિંગ, ડિજિટલ માર્કેટિંગ સ્પેસિફિકલી બહુ ઇઝી થઈ જશે ફોર ધ ફ્યુચર? That's what I'm saying. See, easiness from the AI tool is there. બટ એ ક્યારે ઇઝી હશે જો માણસ એટલો ઇન્ટેલિજન્ટ હશે એને યુઝ કરવા માટે. ફર્સ્ટ ઇઝ દેટ. સેકન્ડ ઇઝ અલ્ટિમેટલી એઆઈ ઇઝ અ ફેકઅપ થિંગ, રાઈટ? તો એ જે એટલે એઆઈ થી ઇમેજીસ બને છે, હું એની વાત કરું છું સ્પેસિફિકલી, સોરી, કે એઆઈ થી જે ઇમેજીસ અને વિડીયોઝ ને બધું ડેવલપ થાય છે તે ઇટ હેઝ રિયલી મેડ અ લાઈફ વેરી ઇઝી ફોર એવરીવન. બહુ સરસ અને ઇઝી બની ગઈ છે લાઈફ. બટ એનો રાઈટ યુઝ થવો બહુ જરૂરી છે. પછી એનો યુઝ તમે જો આમ પેલું કે ચોડીને ચીકણું કરી નાખ્યું તો ઇટ ઇઝ એ આખું ચૂથાઈ જશે. ઇન્ડિયાની અંદર અત્યારે બહુ બધા આપણે કોન્ટેન્ટ પણ એવા જોઈએ છે કે મોદી પોતે, મતલબ મોદીના અવાજની અંદર કોઈ પણ વ્યક્તિ પોતાની પ્રોડક્ટનું બોલાવતા હોય, અમિતાભ બચ્ચનની અંદર ના વોઇસની અંદર કરાવતા હોય તો ઓબ્વિયસલી એ ફેક લાગે. લોકોનું અત્યારે અટેન્શન કેપ્ચ કરે છે. આઈ થિંક યુ કેન રીસન્ટ એક્ઝામ્પલ ઓફ યુટ્યુબ પોલિસી કે યુટ્યુબે હમણાં પોલિસી કરી છે કે એઆઈ જનરેટેડ કોન્ટેન્ટ ક્રિએટર્સનું મોનેટાઇઝેશન વિલ બી સ્ટોપ, રાઈટ? ફ્રોમ સો ધ મેં જુલાઈ તેમને કીધું કે એ એક સ્ટેબલ થશે હવે ધીરે ધીરે, ખરતું જશે વસ્તુઓ. સો આ ધીરે ધીરે બદલાવ આવશે. લોકો આ સમજશે કે મારે એઆઈ ને એઝ એન આસિસ્ટન્ટ યુઝ કરવાની જરૂર છે. એઆઈ કેન નોટ બી ઓન યોર ફ્રન્ટ ફૂટ. હે ને, એ બહુ જરૂરી છે સમજવું. ગેટ ઇટ. હવે સપોઝ કે એવા યુથ માટે મારે તમને થોડા ક્વેશ્ચન્સ કરવા છે કે જે D2C બ્રાન્ડ ચલાવે છે તો D2C બ્રાન્ડ સ્ટાર્ટ કરવાના છે, રાઈટ? બિકોઝ અત્યારે આપણે ચાઇનાની અંદર કે જાપાનની અંદર આપણે જોઈએ તો મોસ્ટલી ત્યાં હવે કલ્ચર જ આ થઈ ગયું છે કે ભાઈ બધું જ ઓનલાઈન મંગાવી લો. લોકો જે મતલબ શોપ પર લેવા જવાની હવે કોઈ રિક્વાયરમેન્ટ નથી. ઇન્ડિયાની અંદર આ વેવ અત્યારે આવી છે અને ફ્યુચર પણ ઇન્ડિયાનું એ જ છે. એઝ વી હોસ્ટેડ સમ બિઝનેસ કોચિસ તો એમનું પણ એવું જ કહેવું છે કે હવે ફ્યુચર D2C બ્રાન્ડનું છે. મોસ્ટલી મેન્યુફેક્ચરર કે અમે જેટલા ક્લાયન્ટ સાથે જોડાયેલા છે ને એ પણ અત્યારે D2C સાથે જ વર્કઆઉટ કરવા માંગે છે. તો D2C જ્યારે કોઈ વ્યક્તિ બનાવવા માંગે છે તો એમના માટે રાઈટ સ્ટ્રેટેજીસ કઈ હશે? હું તમને કન્ડિશન્સ આપું કે મોસ્ટલી મેં અત્યારે ઇન્ડિયાની અંદર 5 થી 7 એવી બ્રાન્ડને હું ઓળખું છું કે જે D2C જ છે બટ એમના કેમ્પેઇનની અંદર એ વોટ્સએપ પર જસ્ટ હાય લખવાનું કહે છે. વોટ્સએપ પર મેસેજ આવે અને એને વેબસાઇટ ઉપર રીડાયરેક્ટ કરવામાં આવે. સો ઇઝ ધેટ રાઈટ? અથવા તો ડાયરેક્ટ કોઈ પણ કેમ્પેઇન થાય છે તો ડાયરેક્ટ વેબસાઇટ ઉપર રીડાયરેક્ટ કરવું? If your brand can build a trust through online content, okay, then direct website is always the best option. Okay. તમે D2C આપણે કેમ કરીએ છીએ? વચ્ચેની સપ્લાય ચેઇન કાઢી નાખવી છે, Exactly. રાઈટ? યુ વોન્ટ ટુ ડાયરેક્ટ, અને પ્રોફિટ માર્જિન પણ એટલો વધે છે ને દરેક બ્રાન્ડનો. તો એને તમે વધારે સારી રીતે યુઝ કરી શકો ફોર ધ ગ્રેટ માર્કેટિંગ. અને થોડો ટાઈમ લાગે પણ તમારી વેબસાઇટથી હશે તો એવરીથિંગ વિલ બી ઓટોમેટેડ. બટ તમારા કોન્ટેન્ટમાં ટ્રસ્ટ વેલ્યુ એ આવી જવી જોઈએ. ઇફ ધ કોન્ટેન્ટ ડઝન્ટ હેવ ધ ટ્રસ્ટ વેલ્યુ તો તમને કોઈ હ્યુમન આસિસ્ટન્સની જરૂર પડે. એટલે ત્યારે તમારે વોટ્સએપ, કોલ એ બધું ઇન્ક્લુડ કરવું જોઈએ. અથવા તમારી પ્રોડક્ટ સેન્સિટિવ છે કે બિઝનેસ સેન્સિટિવ છે તો, કે જેમાં કાઉન્સેલિંગની જરૂર છે, સેન્સિટિવિટી ઓફ ધ બિઝનેસ છે, તો કદાચ વોટ્સએપ પર તમે લો તો ચાલે. બટ આઈ બિલીવ કે વોટ્સએપમાં પણ લોકો હેઝિટન્ટ ફીલ કરે સામેવાળી વ્યક્તિ, કારણ કે પર્સનલ નંબર ઇઝ ગેટિંગ શેર્ડ. Like I don't like, for example, to share my personal number to every brand.
I have second number to share some details here. એવરીબડી હેઝ ધેટ નાઉઅડેઝ, કારણ કે અધરવાઇઝ તે બ્રાન્ડ પછી તમારી પર બોમ્બાર્ડ કર્યા કરે છે, રાઈટ? Calling કરેક્ટ. સો આઈ થિંક આ વસ્તુને સમજીને તમારે આગળ વધવી જોઈએ D2C બ્રાન્ડે.